માંડવી ખાતે ખારવા સમાજની સમાજવાડી તેમજ કાર્યાલયનું સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। માંડવી ખારવા સમાજની ₹15 લાખ તેમજ કાર્યાલય ઓફિસની 50 લાખના ખર્ચે નવનિર્માણ પામેલી સમાજવાડી તેમજ કાર્યાલય ઓફિસનું લોકાર્પણ સાંસદ શ્રી મુનિભાઈ તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં જીતુભાઈ કુહાડા ઉપપ્રમુખ, ગુજરાત ખારવા સમાજ અગ્રણી ટીપી ટંડેલ, ગિરીશભાઈ ટંડેલ, રાજેશભાઈ કસ્ટા, શિવજીભાઈ ઝાલા, ભગુભાઈ સોલંકી, ગોપાલભાઈ હિતેશભાઈ સોલંકી સહિતના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં સમાજના વિકાસ માટે વિવિધ કામો કરવામાં આવશે તેવી બાંહેધરી અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી। સ્ટોરી બાય દિલીપ ગોર। આજરોજ માંડવી ખારવા સમાજના વાડીના લોકાર્પણ અર્થે અમે સૌ ગુજરાતના માછીમારના બધા વડીલો, પ્રમુખશ્રીઓ અને આગેવાનો બધા આજે અહીંયા માંડવી ખાતે ભેગા થયા છે અને અમારે અહીંયા માંડવી ખાતે ખારવા સમાજનું જે વાડી બનાવી એનું લોકાર્પણ હતું અને સાથે સાથે વિનોદભાઈની 5 લાખની ગ્રાન્ટમાંથી ઓફિસ, ખારવા સમાજની જે ઓફિસ છે એનું પણ આજે લોકાર્પણ હતું। આજે વાડીના જે લોકાર્પણ છે એમાં મેં સાંસદ તરીકે મારી પોતાની નિધિમાંથી 15 લાખ રૂપિયા મેં સમાજને આપેલા છે, એમાંથી આ વાડી બનાવી છે અને આજે સમાજના સારા નરસા પ્રસંગો માટે કામ લાગશે। જે કોઈ પણ પ્રસંગો થશે એ સારા પ્રસંગોમાં અને બીજા કોઈ પ્રસંગોમાં પણ આ વાડી ખૂબ મહત્વનું ધરાવશે। જે નબળા લોકો છે, જે નાના લોકો છે, જે પોતે કંઈ બહાર વાડી લઈ શકતા નથી, ખર્ચી શકતા નથી પૈસા, એ લોકો માટે આશીર્વાદરૂપ બનશે।